બનાસકાંઠામાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા રહે છે। ત્યારે પાલનપુરમાં વાહન ટોઈંગ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ તેમજ ટોઈંગ કોન્ટ્રાક્ટરનો રોજમદાર સોમવારે લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી છે। આ બંને લાંચિયાઓ બાઇક છોડવા પેટે 300 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા। પાલનપુર શહેરમાં ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ટોઈંગ કરતા પોલીસ કર્મીઓ સહિત રોજમદારો દ્વારા ટોઈંગ કરેલા વાહનો લાંચ લઈ છોડી મુકાતા હોવાની માહિતીના આધારે બનાસકાંઠા એસીબીએ સોમવારે ડિકોય છટકું ગોઠવ્યું હતું, જેમાં 300 રૂપિયાની લાંચ લેતા વાહન ટોઈંગ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અને રોજમદાર ઝડપાઈ જતા એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા એસીબીને માહિતી મળેલ હતી કે પાલનપુર શહેરમાં અડચણરૂપ વાહનો ટ્રાફિક શાખા દ્વારા ટોઈંગ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની રકમ લેતા લાંચ લેતા પેટે વસૂલ કરી વાહનો છોડી મુકાતા હોવાની હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહકાર લઈ એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરાયું હતું। ત્યારે ડિકોયર પાસેથી બાઇક છોડવાના આવેશ પેટે પોલીસ હેડક્વાર્ટર ખાતે 300 રૂપિયાની લાંચ લઈ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને સિટી ટ્રાફિક ટોઈંગ ઇન્ચાર્જ દિલીપભાઈ હીરાભાઈ સોલંકી અને કોન્ટ્રાક્ટ એજન્સીનો રોજમદાર નારણભાઈ ધર્માભાઈ પરમાર બંને આક્ષેપિતો લાંચના નાણાં સ્વીકારતા ઝડપાઈ જતા એસીબી પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।